મુખ્યમંત્રી શ્રી અહીં આવે, આ ઘરોની મુલાકાત લે, અહીંના લોકોની વ્યથા સાંભળે અને આખા ગુજરાતમાં ક્યાંય પણ આવું અમાનુષી ડિમોલિશન ન થાય. આપણા મુખ્યમંત્રી દાદા ભગવાનમાં માને છે. હું એમને કહીશ કે જો આવું કરશો તો દાદા ભગવાન પણ તમને માફ નહીં કરે. આવો અહીંયા, મળો બધાને. અમે કહીએ છીએ વાત તમને ગળે ના ઉતરે, વિરોધ પક્ષ કરે છે એટલે તમે ખુદ આવો અહીંયા અને અહીંયા વસાહતને મળો અને જેનું ડિમોલિશન થયું છે એને વળતર ચૂકવો. ભવિષ્યમાં આવું ડેમોલેશન આખા ગુજરાતમાં ક્યાં ન થાય એની જાહેરાત અહીંયા બેસીને કરો. અને જે અધિકારીઓએ અમાનુષી ડિમોલિશન, કુદરતી ન્યાયના સિદ્ધાંતના પાલન વગર, વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર ગાયોના નામે મત લ્યો છો, ગાયો રહેતી હતી ત્યાં પણ તમે તોડફોડ કરી છે, એ બધા માટે અધિકારીઓને સસ્પેન્ડ કરો, વળતર ચૂકવો. અને જો આ કરો તો હું કહું છું કે હું વિરોધ પક્ષમાં, હું ને મારી પાર્ટી છીએ તો પણ તમને અભિનંદન આપતા પણ અમે સહેજ પણ પાછી પાની નહીં કરીએ. મુખ્યમંત્રી આટલી જાહેરાત અહીંયા આવીને કરે તો કોંગ્રેસ પાર્ટી ફુલહારથી એમનું સ્વાગત કરશે.